5 માહિતીનું નિયમન. આપણે આલેખના પ્રકાર જોયા. ચિત્ર આલેખ, લંબાલેખ. એમાં સ્વાધ્યાય 5.1 જોઈએ. નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભાલેખનો ઉપયોગ કરશો? તો સ્તંભાલેખ શું છે? લંબાલેખ જે આપણે જોયો એનો એક ખાસ પ્રકાર છે, એ પણ આપણે આગળ જોયું. સ્તંભાલેખ, લંબાલેખમાં શું કરીએ છીએ આપણે? એક એક્ઝામ્પલ લીધું હતું કે વાર્ષિક પરીક્ષામાં બધા જ સબ્જેક્ટમાં મેળવેલ ગુણ. તો આપણે શું કરતા હતા? એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ પર આપણે શું લેતા હતા? વિષય, અને વાય અક્ષ પર મેળવેલ ગુણ. તો વિષય લઈએ આપણે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી. તો તમે જોઈ શકો કે કોઈ પણ બે સ્તંભ દોરીએ, લંબાલેખ દોરીએ, તો એના વચ્ચે ખાસ અંતરાલ આવતો નથી. અહીંયા આપણે ગણિત લીધું તો અહીંયા આવશે વિજ્ઞાન. મતલબ કે કોઈ સ્પેસિફિક અંતરાલ હોતો નથી. સ્તંભાલેખ કોને કહીએ? તો સ્તંભાલેખમાં એક્સ અક્ષ, વાય અક્ષ. નેક્સ્ટ એના પછીનું ઉદાહરણ જોયું તો વર્ગ અંતરાલ વાળું. તો અહીંયા 0, 10, 20, 30, 40 સ્ટુડન્ટ્સને માર્ક્સ પૂછવામાં આવ્યા અને એમને મેળવેલા ગુણ વાય અક્ષ પર લીધા આપણે. તો 0 થી 10 માં કેટલા વિદ્યાર્થીએ ગુણ મેળવ્યા? 10 થી 20 માં કેટલાએ મેળવ્યા? 20 થી 30 માં કેટલા મેળવ્યા? એ જે આપણે દર્શાવીએ એને શું કહેવાય? સ્તંભાલેખ. એનો મતલબ કે સ્તંભાલેખમાં વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા હશે નહીં. તો સ્તંભાલેખ દર્શાવવા નીચેનામાંથી કઈ માહિતીને સ્તંભાલેખ દ્વારા દર્શાવાય એ જોવાનું છે. તો પહેલી માહિતી છે કે ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા. સેકન્ડ આપેલું છે રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. સી છે 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા. ડી રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરની સંખ્યા. અને ઉપરના બધા માટે કારણ આપવાના છે કે શા માટે સ્તંભાલેખથી દર્શાવી શકાય અને શા માટે નહીં. તો પહેલું છે ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોમાં પત્રોની સંખ્યા. તો આપણે એક્સ અક્ષ પર શું લઈશું? અલગ અલગ વિસ્તાર. કોઈ પણ વિસ્તાર લઈએ, આણંદ, ખેડા, નડિયાદ, તો બંને વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા હશે. માટે એ જે છે એમાં વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા હોવાથી સ્તંભાલેખ દ્વારા દર્શાવી શકાય નહીં. સેકન્ડ શું છે? રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. તો આપણે એક્સ અક્ષ પર ઊંચાઈ લઈએ તો ઊંચાઈ 0 થી કન્ટિન્યુ વર્ગ અંતરાલ આવશે. 0, 100, 200, 300 કે તમે જે રીતે વર્ગ અંતરાલ લો, 50 થી લો તો વર્ગ અંતરાલ કેવા આવશે? સતત આવશે. વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા આવશે નહીં. માટે બી જે છે એને આપણે સ્તંભાલેખથી દર્શાવી શકીએ. તો બી માં વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા ન હોવાથી સ્તંભાલેખથી દર્શાવી શકાય. સી છે 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા. તો એને આપણે આલેખથી દર્શાવવું હોય તો કંપનીઓ જે છે એ શેના પર લઈશું આપણે? એક્સ અક્ષ પર અને કેસેટની સંખ્યા વાય અક્ષ પર. તો કંપનીઓના નામ એક્સ અક્ષ પર હોય તો એના વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા રહેશે. માટે એને આપણે સ્તંભાલેખથી દર્શાવી શકીએ નહીં. રીઝન અહીં આપેલું છે કે બી, એ અને સી માં માહિતીમાં વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા હોવાથી સ્તંભાલેખ દ્વારા દર્શાવી શકાય નહીં. ડી આપેલું છે રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરની સંખ્યા. તો વાય અક્ષ પર લઈશું મુસાફરની સંખ્યા અને એક્સ અક્ષ પર સમય. સમય કેટલાથી કેટલાનો લીધો છે? સવારના 7 થી સાંજના 7. તો 7 થી 8, 8 થી 9, 9 થી 10. એ રીતે તમે વર્ગ અંતરાલ લેશો ટાઈમનો તો એ જે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા રહેશે નહીં. માટે બી અને ડી વચ્ચે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા ન હોવાથી સ્તંભાલેખથી દર્શાવી શકાય. સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 2. એક દુકાનદારે પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ જેને એમ વડે દર્શાવ્યું છે અને સ્ત્રી ડબલ્યુ વડે, છોકરો બી અને છોકરીને જી વડે દર્શાવ્યું છે. એના માટે નોંધ કરે છે નીચેની માહિતી દુકાનદારને સવારના 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે.
પહેલું છે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ, પછી ગર્લ બોય, એ રીતે પૂરી માહિતી આપણને આપેલી છે. તો ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ વિતરણ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને લંબાલેખ દ્વારા દર્શાવો. તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતે દર્શાવાય એ જોયું. સૌથી પહેલા આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં શું લઈશું? ગ્રાહકોના પ્રકાર. એનો મતલબ કે સ્ત્રી છે, પુરુષ છે, છોકરો છે કે છોકરી છે. સેકન્ડ હતું આવૃત્તિ ચિહ્ન. અને છેલ્લે હતું આવૃત્તિ, જે આપણે પછી લખીએ. ગ્રાહકોના પ્રકારમાં પહેલા W, M, G અને B. તો સૌથી પહેલા શું છે? W. તો આવૃત્તિ ચિહ્ન W માટે ફરી W, G, પછી B, W, M, G બે વાર છે તો બે આવૃત્તિ ચિહ્ન કરીશું. બે વાર M, પછી છે 1 2 3 અને 4 W છે. 1 2 3 4. પછી G, B, M, W. એના પછી છે B, G બે વાર છે તો બે આવૃત્તિ ચિહ્ન કરીએ G માટે. M, બે W, બે વાર M છે તો M માટેના બે આવૃત્તિ ચિહ્ન. બે વાર W, 1 અને 2. ફરી W, M, W, B, W, પછી છે G, M, 1 2 અને 3 W છે તો 2 2 અને 3. નેક્સ્ટ છે W, G, ફરી W, M, M બે વાર છે. M, M બે વાર W છે. પછી M, W, G, W, M, G, W, M, M બે વાર છે તો 1 અને 2. B, બે G છે અને છેલ્લું છે W. આવૃત્તિ ચિહ્ન. અને હવે લખી આવૃત્તિ એટલે કે ગ્રાહકોની સંખ્યા. આવૃત્તિ એને બીજું શું કહી શકાય? ગ્રાહકોની સંખ્યા. આજે છે આપણને શું મળ્યું? ગ્રાહકોની સંખ્યા. તો પહેલામાં કેટલા છે? 25 ને 3 28, 15, 10 ને 2 12 અને બોય છે 5. તો અહીંયા જોઈ શકીએ આપણે હાઈએસ્ટ કેટલા છે? 28. તો x અક્ષ ઉપર આપણે શું લેવાનું? ગ્રાહકોની y અક્ષ પર લઈશું આપણે ગ્રાહકોની સંખ્યા. ગ્રાહકોની સંખ્યા 28 છે અને આપણે ગ્રાફ પર 2 2 ના અંતરાલે દર્શાવીશું. તો જો 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26
26, 28 અને 30. બે ના અંતરાલે દર્શાવે તો 30 સુધી મેક્સિમમ 28 છે આવી રહે છે. એક્સ અક્ષ પર શું લઈશું? ગ્રાહકોના પ્રકાર એટલે કે વુમેન, સ્ત્રી, પુરુષ, છોકરી કે છોકરો. તો પહેલા વુમન સ્ત્રીઓ કેટલી છે? 28. તો આ સ્ત્રીઓ માટે દર્શાવી દઈએ. સ્ત્રી છે એટલે અહીંયા લખીશું W. પુરુષો કેટલા છે? 15. તો આ 14 અને અહીંયા વચ્ચે આવશે 14 અને 16 ની વચ્ચે આવશે 15. 15, 14 અને 16 ની વચ્ચે. તમારે આ જે લાઈનો છે ગ્રાફમાં આપેલી છે છતાં ફૂટપટ્ટીની મદદથી ડ્રો કરવાની છે અને વ્યવસ્થિત સીધી લાઈન પર જ લાઈન આવવી જોઈએ. તો એના માટે થયું આ પુરુષો માટે એટલે કે M. નેક્સ્ટ છે ગર્લ. છોકરીઓ કેટલી છે? 12. તો અહીંયા આવશે 12. છોકરીઓ માટે છે એટલે અહીંયા લખીશું G. છોકરાઓ કેટલા છે? 5. તો 5 શેની વચ્ચે આવશે? 4 અને 6 ની વચ્ચે. તો 4 અને 6 અહીંયા આવશે 5. આ થયું છોકરાઓ માટે. એક્સ અક્ષ પર આપણે શું દર્શાવ્યું? ગ્રાહકોના પ્રકાર, સ્ત્રી, પુરુષ, છોકરો, છોકરી. અને વાય અક્ષ પર લીધું ગ્રાહકોની સંખ્યા. તો આ રીતે સ્તંભાલેખની મદદથી તમે દર્શાવી શકો